ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે શું ગાઈડલાઇન્સ રજૂ કરવામાં આવી છે? જી, તો પબ્લિક ઈવી સ્ટેશન્સ જે ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ છે તેને લગાવવા માટે સરકારે આજે ગાઈડલાઇન્સ રજૂ કરી છે. આ ગાઈડલાઇન્સ જે છે તે PM E-ડ્રાઈવ યોજના હેઠળ રજૂ કરવામાં આવી છે. હવે આની વિગતો લઈએ તો ચાર્જિંગ ઇન્ફ્રા બનાવવા માટે સરકારે 2000 કરોડ રૂપિયાનું જે બજેટ છે તે ફાળવીને સાઈડમાં મૂક્યું છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે. સાથે જ સરકારી ઓફિસો, હોસ્પિટલ, કોલેજ અને CPSCમાં જો કોઈ વ્યક્તિ કે સંસ્થા ઈવી ચાર્જિંગ સ્ટેશનની સુવિધા પૂરી પાડે છે કે તેને પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે તો તેને 100% સુધીની સબસિડી મળશે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જર બંને લગાવવા પર પણ 100% સુધીની સબસિડી મળશે તેવું આજે આપણને ગવર્મેન્ટની આ ગાઈડલાઇન્સ જણાવી રહી છે. સાથે જ એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, PSU ફ્યુલ પંપ પર જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ સુવિધા ઉપલબ્ધ કરે છે તો તેને 80% સુધીની સબસિડી સરકાર આપશે. સાથે જ બસ સ્ટેશન, પાર્કિંગ, ટોલ પ્લાઝામાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર અહીંયાથી તમને 80% સબસિડી આપવાની છે. તો બીજી તરફ મોલ, માર્કેટ અને ઇન્ફ્રા તૈયાર કરવા પર પણ 80%ની સબસિડી જે છે તે મળવાની છે. સાથે જ આપણું જે પરિવહન મંત્રાલય છે તે કયા વધુ ટ્રાફિકવાળા વિસ્તારો છે તેની એક નોંધણી કરશે અને ત્યારબાદ એક એપ પણ બનાવવામાં આવશે જેના માધ્યમથી તમને ખબર પડશે કે આ જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ ત્યાં ટ્રાફિક હોય છે અને અહીંયા તમને ઈવીનું ચાર્જિંગ સ્ટેશન જે છે તે મળવાનું છે. એ પ્રકારનું એપ પણ જે છે તે ડેવલપમેન્ટમાં છે અત્યારે અને આ સમગ્ર કામગીરી પૂરી પાડવા માટે ભેલની નિયુક્તિ કરવામાં આવી છે જે એજન્સી તરીકે આ સંપૂર્ણ પ્રોજેક્ટને પાર પાડશે. જી, તો આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર કરણ.